નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365 માં। આપણે અહીંયા પ્રેક્ટિસ સેટ નંબર 56 જોવાનો છે, જેમાં ભાગીદારીને લગતા અલગ અલગ 5 પ્રકારના દાખલા જોવાના છે। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો। જોઈએ આપણે આજનો પહેલો દાખલો। જ્યાં જ્યાં શોર્ટ ટ્રિક બનતી હશે ત્યાં ત્યાં આપણે શોર્ટ ટ્રિકથી પણ દાખલા જોતા જઈશું। એ બી અને સી એ ભાગીદારીમાં એક ધંધો શરૂ કર્યો। એ બી કરતા 3 ગણું રોકાણ કર્યું અને બી એ સી કરતા 2/3 ગણું રોકાણ કર્યું। જો વર્ષના અંતે નફો 6,600 રૂપિયા હોય તો બી ને કેટલા રૂપિયા મળશે? હવે જો અહીંયા કરતા શબ્દ પહેલા જે ચલ આપેલો એના બરાબર આપણે કંઈક ધારવાનું થાય। હવે સી બરાબર માનો કે હું એક્સ રૂપિયા એને રોકાણ કરેલું છે એવું ધારું, તો બી એ કેટલું કરેલું છે? તો કે બી એ સી કરતા 2/3 એટલે કે 2/3 એક્સ જેટલું થાય, બરાબર। હવે છેદ આવે એટલે આપણને ગણતરી કરવામાં થોડીક તકલીફ પડે, એટલે હું કંઈક એવું ધારું કે જેથી કરીને છેદ ઉડી જાય। અહીંયા છેદમાં 3 છે તો સી બરાબર હું એવું ધારું કે માનો કે સી એ કેટલું રોકાણ કરેલું છે? 3x જેટલું રોકાણ કરેલું છે। તો બી એ કેટલું રોકાણ કરેલું હોય? તો કે 2/3 ગણું, એટલે કે 2/3 કોના? તો કે સી ના। અહીંયા આવશે બરાબર, 3 ઉડી જાય એટલે શું આવશે? 2x। અને એ કેટલું રોકાણ કરેલું છે? તો કે બી કરતા 3 ગણું રોકાણ કરેલું છે, એટલે બી એ 2x કરેલું છે, અહીંયા 3 ગણું એટલે કેટલું? તો કે 6 ગણું રોકાણ ટોટલ કરેલું, 6x જેટલું રોકાણ કરેલું થાય। હવે વર્ષના અંતે નફો કેટલો છે? 6,600 રૂપિયા છે। તો જો અહીંયા હું આવી રીતે લખું કે એ જેમ બી જેમ સી, તો x બધામાંથી ઉડી જાય। એ બરાબર કેટલા છે? 6, બી બરાબર કેટલા છે? 2 અને સી બરાબર કેટલા છે? 3। ટોટલ નફો કેટલો છે? 6,600 રૂપિયા। અહીંયા હું લખું 6,600 રૂપિયા ભાગ્યા ટોટલ એના કેટલા ભાગ પડશે? તો કે 6 ને 2 8 ને 3 11। જેને જેટલું રોકાણ કરેલું હોય એ પ્રમાણે એને રૂપિયા મળે। મહેનતાણું હોય કામ અને મહેનતાણું, તો જેને જેટલું કામ કરેલું હોય એ પ્રમાણે રૂપિયા મળે। અહીંયા રોકાણ કરવાનું છે, તો જેટલું રોકાણ હશે એટલા રૂપિયા મળશે। તો 6 ને 2 8 ને 3 11, બરાબર। 6600 ના ટોટલ કેટલા ભાગ થાય? 11 ભાગ। એમાંથી બી ને કેટલા ભાગ મળશે? તો કે બી ને કેટલા ભાગ મળશે? અહીંયા 2 ભાગ। એ હોય તો એ ને એ હોય તો અહીંયા 6 વડે ગુણવું પડે, બી છે એટલે 2 વડે ગુણવું પડે। અહીંયા આવશે 11 6 600, 600 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 1200। બી ને કેટલા રૂપિયા મળશે? 1200 રૂપિયા મળશે। બીજો દાખલો જોઈએ। એ બી અને સી એ ભાગીદારીમાં એક ધંધો શરૂ કર્યો। તેમનું રોકાણ 7/2, 4/3 અને 6/5 ના પ્રમાણમાં હતું। 4 મહિના પછી એ તેના રોકાણના 50% વધારો કર્યો। જો આ વર્ષમાં કુલ નફો, વર્ષના અંતે કુલ નફો 2,430 રૂપિયા હોય તો સી નો નફો શોધો। સૌથી પહેલા આપણે એ લોકો જે રોકાણ કરેલું છે એ એનો આપણે જે રેશિયો છે, પ્રમાણ છે, એ શોધી લઈએ। અહીંયા જો છેદમાં શું આપેલા છે? 2, 3 અને 5। તો આપણે શું કરશું? પહેલા તો 2, 3, 5 નો લસા લઈ બધાને હું એટલા વડે ગુણી નાખું એટલે ગણતરી સરળ થઈ જાય। 5 તરી 15 દુ 30 આવશે લસા, બધી અવિભાજ્ય સંખ્યા છે એટલે ગુણાકાર કરવો પડે। 30 છે તો હવે હું બધાને 30 વડે ગુણી દઉં। તો જો 7/2 ને 30 વડે ગુણું એટલે શું થાય? તો 30 ભાગ્યા 2 એટલે 15, 15 સત્તા કેટલા થાય? 105। અહીંયા આવશે 4/3 ગુણ્યા 30 એટલે શું આવશે? 40। 6/5 ગુણ્યા 30 એટલે કે છાયો આવશે 36। હવે શું થાય છે કે એ 4 મહિના પછી જે રોકાણ હતું એમાં 50% વધારો કર્યો। આના હું 50% ગણીશ તો શું આવશે? પોઈન્ટમાં જવાબ આવશે। તો એના કરતા હું એવું કરી શકું, આ બધાને હું હવે 2 વડે ગુણી નાખું। જો આને 2 વડે ગુણું તો શું આવે? 210। આને 2 વડે ગુણું તો 80 અને 36 ને 2 વડે ગુણું તો શું આવે? 72। હવે આપણે શું કરવાનું છે? તો કે આમાં 50% 4 મહિના પછી વધારો થાય છે। અત્યારે શું છે? તો કે અત્યારે 210 રૂપિયા જેટલું, 210 જેટલું રોકાણ અને કેટલા ટાઈમ માટે કરેલું છે? 4 મહિના માટે, વત્તા હવે આમાં 50% વધારો થાય છે। 210 ના 50% કેટલા થાય? 105। 210 વત્તા 105 કરો એટલે જવાબ શું આવે? 315। એ 315 જેટલું રોકાણ કેટલા ટાઈમ માટે હશે? 8 મહિના માટે, કેમ કે 4 મહિના માટે 210 જેટલું હતું, પછી 50% વધારો થાય છે। હવે શું કરવાનું? હવે બી નું રોકાણ કેટલું છે? તો અહીંયા છે 80। અને કેટલા માટે છે? તો કે 12 મહિના માટે। એક વર્ષના અંતે કીધું છે, વર્ષ એટલે 12 મહિના। અને છેલ્લે કેટલું છે? તો કે 72 ગુણ્યા 12। સમજો અહીંયા 4 થી હું બધાને ભાગ ચલાવી શકું। અહીંયા 4 વડે ભાગું, અહીંયા 4 વડે ભાગું એટલે 4 દુ 8, અહીંયા આવશે 4 તરી 12 અને અહીંયા આવશે 4 તરી 12, બરાબર। હવે જો અહીંયા હું સરવાળો કરી લઉં, 210 વત્તા 315 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો કે 630। 630 વત્તા 210 એટલે કેટલા થાય? 840 થાય। તો અહીંયા હું લખું છું 840 વત્તા 8 તરી 240 વત્તા
72 ગુણ્યા 3 છે એટલે હું એને એમનામ રવા દઉં 72 ગુણ્યા 3. જો અહીંયા બધામાં 12 થી ભાગ ચાલશે. અહીંયા આવશે 12 સત્તુ 84, બરાબર. અહીંયા આવશે 12 દુ 24, અહીંયા આવશે 12 6 72, 6 તરી કેટલા થાય 18. હવે બધાને હું 2 થી ભાગી નાખું એટલે અહીંયા શું આવે 35, અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 9. ટોટલ કેટલો નફો છે તો કે 2430 રૂપિયા એટલે કે 2430 છેદમાં ટોટલ કેટલા ભાગ પડશે 35 ને 10 45 ને 9 54 ગુણ્યા સી ને કેટલો નફો મળે છે તો કે 9 ભાગનો મળશે. અહીંયા લખું 9, અહીંયા આવશે 9 6 54, 2430 એટલે કે 2430 ભાગ્યા 6 કરવું એટલે કેટલા આવશે તો કે 405, બરાબર. તો એને સી ને કેટલા રૂપિયા મળેલા હોય નફો 405 રૂપિયા મળેલો હોય. આ મારે સમજાવવાનું હતું એટલે થોડીક વાર લાગી, પણ તમે આવા દાખલાની પ્રેક્ટિસ કરો તો પછી આ તમારી સહેલાઈથી આને ઉકેલી શકો. ત્રીજો દાખલો જોઈએ. 4 દૂધવાળા એક તબેલો ભાડે રાખ્યો. એ 24 ગાય 3 મહિના માટે, બી 10 ગાય 5 મહિના માટે, સી 35 ગાય 4 મહિના માટે અને ડી 21 ગાય 3 મહિના માટે બાંધે છે. જો એ ને 720 રૂપિયા ભાડું ભરવાનું થતું હોય તો કુલ ભાડું શોધો. આગળ રોકાણ હતું, અહીંયા ભાડું ભરવાનું થાય છે કે જે વ્યક્તિએ જેટલી ગાય બાંધેલી હોય જેટલા સમય માટે એટલું એને ભાડું ભરવાનું થતું હોય. અહીંયા 24 ગાય 3 મહિના માટે એટલે અહીંયા હું લખું 24 ગાય અહીંયા આવશે 3 મહિના માટે, પછી છે 10 ગાય 5 મહિના માટે, એના પછી છે 35 ગાય 4 મહિના માટે અને પછી છે 21 ગાય 3 મહિના માટે. હવે જો અહીંયા શું થશે તો કે 24 તરી 72, અહીંયા આવશે 10 પંચું 50, 35 ચોક 120 ને 140, 21 તરી કેટલા થાય 63. એને કેટલું ભાડું ભરવાનું થાય છે 720 રૂપિયા. એટલે જો 72 ગુણ્યા હું 10 કરું ત્યારે શું મળે એનું ભાડું મને મળે. એનું કુલ ભાડું કેટલું થાય? આ બધાનો સરવાળો કરી એને ગુણ્યા હું 10 કરી નાખું એટલે મને ટોટલ ભાડું મળશે. અહીંયા જો સરવાળો કેટલો થશે 3 ને 2 5. હવે અહીંયા આવશે 6 ને 4 10 ને 5 15 ને 7 22 નો બગડો, વધી આવી 1 ને 1 2 225, એને પાછળ મીંડું લગાવું 10 વડે ગુણું એટલે 2250 રૂપિયા કુલ ભાડું એને ભરવાનું થતું હોય. જોઈએ એના પછીનો દાખલો. ઓકે, અહીંયા કઈક ભૂલ થતી લાગે છે. જો 3 ને 2 5, 6 ને 4 10 ને 5 15 ને 7 22 નો બગડો, વધી આવી 2 ને 1 3 એટલે ભાડું ટોટલ કેટલું થાય? અહીંયા બી જવાબ નહીં આવે, 3250 એટલે કે સી ઓપ્શન છે એ સાચો. ચોથો દાખલો જોઈએ. એ અને બી નું રોકાણ નું પ્રમાણ 11:12 છે, નફો 2:3 છે. એનું રોકાણ 8 મહિના માટે હોય તો બી નું રોકાણ કેટલું હશે? જો એ અને બી નું રોકાણ કેટલું છે 11/12. હવે આ રોકાણ આવી ગયું. હવે આપણે શું ગુણીએ આની સાથે? મહિના. તો એ ના મહિના કેટલા છે 8, બી ના મહિના કેટલા છે એ ખબર નથી, માનો કે x જેટલું છે તો નફાનું પ્રમાણ કેટલું છે 2:3 જેટલું, એટલે છેદમાં આવશે 2/3. જો અહીંયા હું ભાગ ચલાવું 4 થી તો અહીંયા આવશે 4 દુ 8, અહીંયા આવશે 4 તરી 12. આ 3 ઉઠશે, આ ઉઠશે, x ને આ બાજુ લઈ જાઓ એટલે x બરાબર શું થાય 11. તો બી નું રોકાણ છે કેટલા સમય માટે હોય? 11 મહિના માટે હોય. પાંચમો દાખલો અને આજનો આપણો છેલ્લો દાખલો. 3 ભાગીદારના નફાનું પ્રમાણ 5:7:8 છે. જો ભાગીદારીનો સમય અનુક્રમે 14, 8 અને 7 મહિનાનો હોય તો તેમના રોકાણનું પ્રમાણ શોધો. હવે 3 ભાગીદાર માનો કે આવા છે x, y અને z. એના નફાનું પ્રમાણ કેટલું છે તો કે 5:7:8 જેટલું આપેલું છે. માનો કે એનું રોકાણ x, y, z છે અને એનું નફાનું પ્રમાણ આટલું છે. સૌથી પહેલા x, y લઈએ અને પછી y, z લઈએ. જો x ના છેદમાં y આ એનું રોકાણ છે, બરાબર. x જેટલું રોકાણ કેટલા મહિના માટે છે તો કે 14 મહિના માટે. y જેટલું રોકાણ કેટલા મહિના માટે છે તો કે 8 મહિના માટે, બરાબર. શું આવશે 5/7. હવે અહીંયા જો હું આવી રીતે લખું x ના છેદમાં y બરાબર, અહીંયા હું 2 થી ભાગ ચલાવી લઉં એટલે 2 સત્તા આવશે, અહીંયા આવશે 2 ચોક, આને આ બાજુ લઈ જાઓ એટલે શું થાય 5 ચોક 20, અહીંયા અને છેદમાં લઈ લો એટલે શું થાય 49. હવે y ના છેદમાં z, અહીંયા આવશે y ના છેદમાં z બરાબર, અહીંયા આવશે 7 ના છેદમાં y ના છેદમાં z એ કેટલા સમય માટે છે? જો અહીંયા હું લખું છું y ના છેદમાં z આટલું રોકાણ છે y જેટલું, અને z જેટલું y જેટલું રોકાણ છે કેટલા સમય માટે છે તો કે 8 મહિના માટે, અને z જેટલું રોકાણ છે કેટલા સમય માટે છે 7 મહિના માટે, બરાબર. અહીંયા શું થાય તો કે નફાનું પ્રમાણ કેટલું છે 7/8. y ના છેદમાં z બરાબર શું થાય? અને આ બાજુ જવા દો એટલે 7 7 49, અને આ બાજુ જવા દો એટલે 8 8 64. તો x જેમ y જેમ z એટલે કે રોકાણનું પ્રમાણ છે કેટલું થાય તો કે 20:49:64. તો અહીંયા ક્યાં છે ઓપ્શન? અહીંયા 20 અથવા તો ડી ઓપ્શન પણ તમે સિલેક્ટ કરી શકો, 20:49:64. હા, એનો સાચો જવાબ થાય, બરાબર. x જેમ y જેમ z એટલે 20:49:64, બરાબર. એ એનો જવાબ થાય.
એટલે એનું જે રોકાણનું પ્રમાણ હશે એ આટલું હશે. મિત્રો, આપણે વિડીયો જોયો બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.